નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ સુધી ભારે વરસાદના શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 31 જુલાઈએ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. આજે પણ અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત સહિત અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું. 31 જુલાઈએ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તાર માટે રેડ એલર્ટ અપાયું. અમદાવાદ, વડોદરા, ભરૂચ, ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. आज 30 जुलाई जो हैवी टू वेरी हैवी कई स्थानों में होने का संभावना रहेगा. वो जो डिस्ट्रिक्ट है गुजरात रीजन में बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड और तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहिसागर, बहराइच के लिए येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज खाली थंडरस्टॉर्म वार्निंग है. શહેરમાં સંભવિત ભારે વરસાદને પહોંચી વળવા એએમસીના 13,000 કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા. સફાઈ કામગીરી માટે 590 ટીમો તૈયાર રખાઈ, જેમાં અધિકારીઓથી લઈ સફાઈ કર્મચારીઓ સુધીની ટીમ સજ્જ. પાણીના ઝડપી નિકાલ માટે 63 પંપ કાર્યરત, જેમાં 31 વરુણ અને 32 ફાઇટર પંપ તૈનાત. આ ઉપરાંત 43 સ્ટ્રોમ વોટર અને 80 ડ્રેનેજ પમ્પિંગ સિસ્ટમ કાર્યરત. 90 સંપ મારફતે પણ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 1896 વાહનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાશે. અમદાવાદ શહેર એવું કદાચ હોઈ શકે કે બંને દિવસ જ્યાં અતિ ભારે વરસાદનું આગાહી જે છે એ રહેશે. જે સ્ટોર્મ વોટર અને કેચપીટ અને મેનહોલના જે કામદારો છે સ્ટેન્ડ ટુ એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું છે. લોકોને વિનંતી છે કે આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ જે છે એ રજા રાખવામાં આવ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, જેને ધ્યાનમાં રાખીને વડોદરામાં તમામ શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસ તથા પોલિટેકનિક બંધ રાખવાના નિર્દેશ અપાયા. જિલ્લા તંત્ર દ્વારા કંપનીઓ અને સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવાની અપીલ. જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ અપીલ કરાઈ. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સજ્જ છે. આ સાથે અમદાવાદમાં પણ શાળા, કોલેજમાં રજા. આ સાથે આગાહીને લઈને આવતીકાલે અમદાવાદની શાળા, કોલેજમાં રજા જાહેર કરવા માટેના આદેશ અપાયા છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી પણ તૈનાત. વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે. એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે. એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની છે. વાવથરા જિલ્લાના ભાભર, રાધનપુર પંથકમાં 17 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં સિસોદરા, માનપુરા, ગાંગુણ, બેડા અને ગુચોસણ સહિતના ગામોના ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે. પાણી ઓસરી રહ્યા નથી. ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતોના મગફળી, જુવાર અને કપાસ સહિતના પાક ડૂબી ગયા છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 8 કિલોમીટર પાનો ખરાબ ખૂબ થાય. 4 દિવસથી માલ, ઢોર અને છોકરા બચ્ચા ઓછા માળા માથે ઝૂલી અને ભૂસા મરીને ખૂબ ત્રાસ વેઠી રહ્યો છે. અને આ પાણીની માગ એ છે કે ગમે કરી સંજોગ કરી અને આ પુલ એટલો મજબૂત ને એટલો મોટો બનાવો કે આ ગામને કોઈ જાતનો પાણીનો મુશ્કેલમાં ના આવવું પડે. બીજું કશું માગ નથી. ખાસ કરીને આ ઘરનાળા માટે કેટલા વર્ષથી સરકારને વિનંતી કરી પણ સરકારે કોઈ માન્ય લેતી નથી. રાજ્યમાં 2 ઓગસ્ટના રોજ યોજાનારી ટેટ મુખ્ય પરીક્ષા અંગે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવશે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પરીક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ટેટ પરીક્ષા માટે રાજ્યભરમાં કુલ 279 કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું છે. હાયર સેકન્ડરીની પ્રિલિમ પરીક્ષા પહેલા યોજવામાં આવી હતી. હવે એની મુખ્ય પરીક્ષા છે એનું આયોજન આ રવિવારે 2 ઓગસ્ટના રોજ કરવામાં આવેલ છે. 2 પેપર છે. પહેલું પેપર છે 10:30 થી 1 કલાક સુધી છે અને બીજું પેપર છે 3 થી 6 સમયગાળા દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષામાં ટોટલ 50,069 વિદ્યાર્થી છે જે પ્રિલિમ્સમાં
જે કટ ઓફમાં આવેલા હતા એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા છે એ આપવાના છે. 5 ઝોનમાં એટલે કે અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા અને સુરત, આ 5 ઝોનમાં 279 જેટલા સેન્ટરો ઉપર આ પરીક્ષાનું આયોજન છે એ રાજ્ય સરકારની સૂચના અનુસાર કરવામાં આવેલું છે. સરસ્વતી તાલુકાના સણોદરડા ગામમાં ચાંદીપુરા વાયરસથી 5 વર્ષના બાળકનું મોત થયું છે. આરોગ્ય વિભાગના રિપોર્ટમાં બાળક ચાંદીપુરા પોઝિટિવ હોવાનું સામે આવ્યું. મળતી માહિતી અનુસાર બાળકને પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં 2 દિવસની સારવાર બાદ રાત્રે તેનું મોત નીપજ્યું. ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય છે. વાયરસનો ફેલાવો અટકાવવા અસરગ્રસ્ત વિસ્તારમાં પાવડરનો છંટકાવ શરૂ કરાયો અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સતર્ક રહેવાની ખાસ અપીલ કરી અને લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવારની સલાહ આપી. હાલમાં ચાંદીપુરા વાયરસની જે પરિસ્થિતિ ચાલી રહી છે તે અનુસંધાને પાટણ જિલ્લામાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક કેસ છે સરસ્વતી તાલુકાનો અને બીજો કેસ છે સમી તાલુકાનો. સમી તાલુકાનો જે કેસ છે અત્યારે હાલ જે અમદાવાદ ખાનગી દવાખાનામાં 10 વર્ષનું બાળક છે, સારવાર લઈ રહ્યું છે. સરસ્વતી તાલુકાના જે બાળકને આપણે 27 તારીખે અહીંયા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવેલું હતું. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રોડની ખરાબ હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઋષિકેશ સોસાયટીના રહીશોએ તંત્ર સામે અનોખો વિરોધ નોંધાવતા થાળી વાટકા વગાડી પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે છેલ્લા 2 વર્ષથી રસ્તા પર ડામરનું કામ નથી થયું, જેના કારણે રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી થાય છે. સ્થાનિકોનું કહેવું છે કે તેમને અનેક વખત નગરસેવકો અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી નથી કરાઈ. આની છે ને રોડ રસ્તામાં લોકો 2 વર્ષથી મેટલિંગ કરીને ગયા છે, બરાબર, ડામર નથી કરતા. અમે એને કમ્પ્લેન કરી, અમે જો 300 અરજી કરીને ભેગી કરીને નાખેલી છે 25/5 ને રોજ, બરાબર, કોઈ જાતનો રિસ્પોન્સ નથી. અમે મ્યુનિસિપાલિટી કમિશનરને આપેલી છે, પછી મ્યુનિસિપાલિટી ઝોન ઓફિસે આપેલી છે અને ઈમેલ પણ કરેલો છે RMC માં, બરાબર. એ લોકો એવું કહે છે કે અત્યારે આપણી પાસે ક્રૂડ નથી અવેલેબલ, બરાબર. તો 6 મહિનાથી, હા, યુદ્ધના કારણે 6 મહિનાથી ક્રૂડ નથી, પણ યુદ્ધ તો 6 મહિનાથી ચાલુ થયું સાહેબ, બરાબર. તો 2 વર્ષ પહેલાનો જો મેટલિંગ હોય કે તમે 2 વર્ષથી તમે ખાલી એમ જ કહો છો કે ના કરી નાખશું. નર્મદા જિલ્લાના સાગબારામાં જમીન ખેડાણના મુદ્દે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે ફરી એકવાર તણાવ સર્જાયો. છેલ્લા 20 દિવસથી ચાલી રહેલો વિવાદ હજુ પણ યથાવત છે. ખોપી, હલગામ, પાડી સહિતના ગામોના ગ્રામજનોએ વર્ષોથી આ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરીને ખેડાણ શરૂ કર્યું. બીજી તરફ વન વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી ખેડાણ અટકાવ્યું હતું, જેના કારણે તણાવપૂર્ણ સ્થિતિનું સર્જન થયું. સાંસદના આહવાન બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ખેતરોમાં પહોંચ્યા. આગેવાન લીલાબેન સહિત ગ્રામજનોએ વન વિભાગની કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો અને પોતાના હકની જમીન પર ખેતી કરવાની માંગ કરી. સ્થળ પર પોલીસ અને વનકર્મીઓની હાજરીમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર મામલે બંને પક્ષ વચ્ચેનો વિવાદ યથાવત હોવાથી આગળની કાર્યવાહી હવે કઈ રીતની રહેશે તેની પર પણ નજર. વનકર્મી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ છેલ્લા થોડા દિવસથી થઈ રહ્યું છે. વડોદરાની માંજલપુર બેઠક પર આજે પેટા ચૂંટણીનો જંગ જામ્યો. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તા સામસામે આવ્યા. મતદાન બૂથ માથે લીધું. ઘણી જગ્યાએ બૂથ પર કેપ્ચરિંગના આરોપ લાગ્યા. આ મુદ્દે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આક્ષેપો કરવાની કોંગ્રેસની જૂની આદત છે. ભાજપે દાવો કર્યો કે માંજલપુરમાં તેમના ઉમેદવારની જીત નક્કી. માંજલપુરના પેટા ઇલેક્શનમાં પોતાની હાર ભાળી ગયું છે. એટલે પરંપરાગત રીતે જે રીતે કોંગ્રેસ દરેક ચૂંટણીઓમાં બિનપાયાદાર, મનગળત અને તથ્યવિહીન આક્ષેપો કરતી હોય છે, એ જ રીતે આક્ષેપો કરી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીઓ હોય તો એમાં એ દિવસે ત્યાં વધુમાં વધુ મતદાન થાય એવી બધી જ પોલિટિકલ પાર્ટીઓનો પ્રયાસ હોય છે અને એ પ્રયાસના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વધારે મતદાન થાય અને વધુ મતદારો લોકશાહી ઢબે પોતાના અધિકારનો ઉપયોગ કરે. પોશીના તાલુકા પંચાયતની ટેબડા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર અનિતાબેન રાઠોડનો વિજય થયો.
ભાજપે 77 મતની સરસાઈથી જીત પ્રાપ્ત કરી. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. જીત બાદ ભાજપના કાર્યકર્તાઓ અને ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પોશીના તાલુકા પંચાયતમાં કુલ 20 બેઠકો. અગાઉ અહીં આમ આદમી પાર્ટી પાસે 10 અને કોંગ્રેસ પાસે 6 બેઠક હતી. હવે ભાજપે ટેબડા બેઠક જીતી તાલુકા પંચાયતમાં પોતાની 4 બેઠક કરી. આપના ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપે સફળ પ્રવેશ કરતા રાજકીય સમીકરણોમાં ચર્ચા તેજ બની. તો આ તરફ ખેડામાં પાગવેલ તાલુકા પંચાયતની ચીખલોડ બેઠકનું પરિણામ આવ્યું. ચીખલોડ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો, જેના કારણે કોંગ્રેસમાં અને કાર્યકર્તાઓમાં ખાસ ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તરફ પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે, તો ક્યાંક કોંગ્રેસે પણ પોતાનું ખાતું ખોલાવ્યું હોય તેવું જોવા મળ્યું હતું. મહેસાણા જિલ્લામાંથી એક એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જે સાંભળીને કોઈનું પણ મન સુન્ન થઈ જાય. વિચારો, જે ઉંમરે દીકરીઓના હાથમાં પુસ્તકો હોવા જોઈએ એ ઉંમરે તેમણે શાળાએ જવાનું હોય, રમવાનું હોય, પોતાનું ભવિષ્ય ઘડવાનું હોય, અને એ જ ઉંમરે તેઓ માતા બનવા જઈ રહી છે. મહેસાણા જિલ્લામાં માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં 131 સગીર દીકરીઓ ગર્ભવતી બની. એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 દરમિયાન 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી સગર્ભા દીકરીઓની સંખ્યા 8, 16 વર્ષથી નીચેની 43 અને 17 વર્ષથી નીચેની 80 એમ કુલ 18 વર્ષથી નીચેની 131 દીકરીઓના ડેટા અમને મળેલ છે. આરોગ્ય વિભાગને જે નોંધણી કરવામાં આવી છે તમામ સગર્ભા બહેનની નીચેના લેવલથી, એટલે કે એફએડબ્લ્યુ લેવલથી, મેડિકલ ઓફિસર લેવલથી તમામ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવે છે. અને એની અમે જે સગર્ભા પ્રેગ્નન્સી કન્ટિન્યુઅસ હોય એની પૂરી સારવાર આપીએ છીએ સરકારના નિયમ. હા, એમને અમે નિયમિત જાણ કરી દઈશું અને ટેકો પોર્ટલ પરના જે રિપોર્ટ હોય છે એ સરકારશ્રીમાં પણ અમે રજૂ કરશું. રાજકોટમાં આંગડિયા પેઢીમાં સશસ્ત્ર લૂંટનો ચોંકાવનારો બનાવ બન્યો. પટેલવાડી પાસે આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં ₹19 લાખની રોકડની લૂંટ કરાઈ. મળતી માહિતી અનુસાર હથિયાર સાથે આવેલા 2 લૂંટારુઓએ કર્મચારી અલ્કેશ દવેને માર મારી રોકડ ભરેલો થેલો લૂંટી લીધો અને ત્યારબાદ ફરાર થઈ ગયા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે લૂંટારુઓ ગુજરાતી ભાષામાં વાત કરતા હતા અને ખુલ્લા મોઢે ઘટનાને અંજામ આપ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. હું સવારમાં મારો થેલો લઈને જે અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર. ત્યાં 2 જણા આંગળીઓ કરવું છે એમ કરીને અંદર આવી ગયા. અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો. મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે. અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી. હું કર્મચારી મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા. રાજકોટમાં ઓનલાઈન વેટ લોસની દવા મંગાવનાર એક વૃદ્ધા મોટી સાયબર ઠગાઈનો શિકાર બન્યા. સાયબર ગઠિયાઓએ તેમની પાસેથી ₹84.38 લાખની છેતરપિંડી આચરી. આ કેસમાં પોલીસે દિલ્હીના મોહમ્મદ અશરફ અલીની ધરપકડ કરી. અત્યાર સુધી ફ્રોડની રકમમાંથી 26 લાખ રિકવર કરાયા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા. આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વેટ લોસની લાલચમાં વૃદ્ધા છેતરાયા છે. 84.38 લાખની ઠગાઈ આ વૃદ્ધા સાથે કરવામાં આવી. રાજકોટમાં સાયબર ફ્રોડની આ વધુ એક ઘટના સામે આવી. એના કર્મચારી તરીકે ઓળખ પણ આપી હતી હર્ષવર્ધન નામના વ્યક્તિએ. તો એ રીતે બેન પાસેથી ટોટલ 84.38 લાખ 84,38,000 રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતા. અને આ ગુનામાં એક હર્ષવર્ધન નામથી જે વાત કરનાર આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલ છે, જેમનો અસલી નામ મોહમ્મદ અલ્તમસ અલી છે. અમદાવાદના નરોડામાં ચાલતા ફેક કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડી અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા ઓનલાઈન ઠગાઈના રેકેટનો પર્દાફાશ કર્યો. પોલીસે મહેશ શ્રોફની ધરપકડ કરી, જ્યારે તેનો સાગરીત માર્ટિન અત્યારે ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ડાર્ક વેબ પરથી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી લોન અપાવવાના બહાને સંપર્ક કરતા અને ગિફ્ટ કાર્ડ મારફતે ડોલરમાં રકમ પડાવતા. દરોડા દરમિયાન મોબાઈલ, લેપટોપ, ઈ-સિમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. ગિફ્ટ કાર્ડથી ડોલરમાં જે ઠગાઈ હતી એનો પર્દાફાશ. આ જે માણસ છે એ અમેરિકાના નાગરિકોને સંપર્ક કરીને કેશ એડવાન્સ અમેરિકા નામની કંપનીનો લોન મંજૂર કરાવવાના બહાને અને લોનનું જે પ્રોસેસિંગ ફીસ છે $30 થી $50 જેવું ખર્ચ થશે એવું કહીને એને પાસેથી આ ગિફ્ટ કાર્ડ મળતું હતું અને એ ગિફ્ટ કાર્ડ આધારે એને સાથે છેતરપિંડી આચરતું હતું.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી ₹1 કરોડથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બાતમીના આધારે વાડીમાં દરોડો પાડતા ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઉતારવાની કામગીરી ચાલી રહી હતી અને એ જ સમયે પોલીસે નગાભાઈ ડાંગર, હેમંત ડાંગર અને સૂરજ પ્રકાશ જાટની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 10 આરોપીઓ અત્યારે ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે પંજાબના પટિયાલાથી ટેન્કર મારફતે દારૂ ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 5,930 દારૂની બોટલ, ટેન્કર, 3 બાઇક, રોકડ, મોબાઈલ, ફાસ્ટેગ અને દસ્તાવેજો સહિત ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂની હેરફેર અને વેચાણ માટે સુનિયોજિત કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે. નંબર પ્લેટનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરાશે. મહેસાણામાં અર્બન કોઓપરેટિવ બેંક સાથે ₹10.88 કરોડની છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો. આ કેસમાં શ્રીજી કોર્પોરેશન અને ક્યોર હેલ્થ કેરના માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે બેંકમાં મોર્ગેજ રાખેલી દુકાનો બેંકને જાણ કર્યા વિના વેચી દેવામાં આવી હતી. સાથે જ ખોટા દસ્તાવેજોના આધારે મિલકતનું વેચાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે લોનની રકમનો ઉપયોગ નક્કી કરાયેલા હેતુના બદલે અન્ય કામમાં કરવામાં આવ્યો હતો. આ મામલે રાજેશ કુમાર પટેલ, હેતલબેન પટેલ સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ પ્રકરણમાં આગળ કોણ સંડોવાયેલું છે અને છેતરપિંડી કેવી રીતે આચરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોર્ગેજ રાખેલી દુકાનો બારોબાર વેચી દેવામાં આવ્યું હોવાનું આખો કૌભાંડ ઝડપાયું. અર્બન કોઓપરેટિવ બેંક સાથે ઠગાઈ કરવામાં આવી. 10 કરોડથી વધુની ઠગાઈનો ભોગ આ બેંક બની છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના વડીવાડા ગામના સામાન્ય ખેડૂત રણજીતસિંહ રાજપૂતના એકના એક પુત્ર ધર્મપાલસિંહની બંને કિડની ફેલ થતાં પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું હતું. ડાયાલિસિસ બાદ ડોક્ટર્સે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ₹17 લાખથી વધુ હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો. પિતાએ પોતાની જમીન અને સોનું ગીરવે મૂકી સારવાર માટે પ્રયાસ કર્યા. આ દરમિયાન રણજીતસિંહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કરી પુત્રના સારવાર માટે મદદની રજૂઆત કરી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જરૂરી દસ્તાવેજો અને હોસ્પિટલના રિપોર્ટ મંગાવી રાહત ફંડમાંથી રકમ અપાઈ. મારી જોડે જમીન હતી, એ જમીન મેં ગીરો પેટે મૂકી. થોડા મારા સગા સંબંધીઓએ મને મદદ કરી. થોડા મારી જોડે ઘરેણાં હતા, એ બી થોડા મેં વેચી દીધા. આવું તેવું કરીને અમે એક સેટિંગ કરી લીધું. સીએમ સાહેબ ને પીએમ સાહેબ તરફથી અમને આટલી મદદ મળી છે. આગળ જતાં થોડી આશા રાખીએ કે થોડી વધારે કંઈક અમારા રૂપે તમારા કોઈ ફંડમાંથી કે કોઈક તમારી એવા એમાંથી જો કંઈક રાહત મળે તો અમે આ છોકરાની. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામેથી વહેલી સવારે અટકાયત કરાઈ. સુરેન્દ્રનગર અને પુણે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી તેના પિતાના ઘરેથી કીર્તિ પટેલને ઝડપી પાડી. આ કાર્યવાહી ભાવનગરના વેપારી રાજુ ભમ્મર દ્વારા નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદના આધારે કરવામાં આવી. આ કેસમાં કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે ગુનો નોંધાયો છે. પોલીસે સફળ ઓપરેશન બાદ કીર્તિ પટેલની અટકાયત કરીને તેને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે પુણે લઈ જવા માટે રવાના કરી છે. આ મામલે આરોપીઓ સામે નોંધાયેલા ગુનાની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ આ કેસના તમામ પાસાઓની તપાસમાં અત્યારે લાગી ચૂકી છે. 12 लाख रुपए लेके रेप का फरियाद सेटलमेंट करने का प्रयास किया नैना बरैया के साथ और दूसरा कि टोटल 3 करोड़ 12 लाख रुपए जो फरियादी है राजू बमर से उसे अलग अलग टाइम पे 1.5 वर्ष के अंतराल में उससे लिया गया है. तो दोनों आरोपियों को पहले हमने नोटिस दिया था. कीर्ति पटेल को अरेस्ट किया गया. નૈના બારૈયાની શોધખોળ માટે સુરત પોલીસ ભાવનગર પહોંચી. વહેલી સવારથી જ નૈના બારૈયાના ઘરે પોલીસે ધામા નાખ્યા હતા. સવારે 6 વાગ્યાથી રોયલ પાર્ક સોસાયટીમાં પોલીસની કાર્યવાહી શરૂ હતી. ચોક્કસ બાતમીના આધારે સુરત પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી રાજુ ભમ્મરની ફરિયાદના આધારે કરવામાં આવી છે. નૈના બારૈયા અને કીર્તિ પટેલ સામે ખંડણીની ફરિયાદ રાજુભાઈએ નોંધાવી છે. આ ઉપરાંત પુણા પોલીસ સ્ટેશનમાં બદનામીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જોકે પોલીસ પહોંચે એ પહેલા જ નૈના બારૈયા ઘરેથી ગાયબ થઈ ગઈ હોવાનું સામે આવ્યું.
પોલીસને નૈના બારૈયા ઘરેથી હાથ લાગી નથી અને હાલ તે ક્યાં ગઈ છે તેને લઈ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ પહેલા સવારે કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યારે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નૈના બારૈયાની શોધખોળ પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહી છે. પંચમહાલના હાલોલમાં હાઈવે પર આવેલી એક હોટેલમાં નશામાં આવેલા અજાણ્યા યુવાનોએ તોડફોડ કરી. હોટેલમાં જમવા બાબતે થયેલા વિવાદ બાદ આશરે 5 જેટલા યુવાનોએ ટેબલ ખુરશીઓની તોડફોડ કરી. હોટેલની બહાર ઉભેલી લારીને પણ ઉથલાવી દેવામાં આવી. હોટેલ સંચાલકના આક્ષેપ મુજબ સ્કોર્પિયો કારમાં આવેલા યુવાનોએ ગલ્લામાંથી રોકડ રકમ અને લેપટોપની લૂંટ કરી. ત્યારબાદ ગાડીમાંથી બંદૂક જેવું હથિયાર કાઢી ધમકી આપી કે હોટેલ બંધ કરાવી દેવામાં આવશે. હોટેલ માલિકે દાવો કર્યો કે યુવાનો અમદાવાદના એક ગ્રુપ સાથે જોડાયેલા છે. સમગ્ર તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હોટેલ સંચાલકે પોલીસને જાણ કર્યા બાદ મોડું પહોંચવાનો પણ આક્ષેપ કર્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરી. એ લોકો બહાર આવીને તો બી એને સ્કોર્પિયો કરી લલામલડી કરી અને કસ્ટમર જોડે અહીં પાછા આવીને કસ્ટમર જોડે ગાળ ગલોચ કરી. બરાબર, તો અમે બહાર આવીને અમને એવું કીધું કે અમારે જમવાનું ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો, જમવાનું ઓર્ડર મળે નહીં. એ લોકો ગાળ ગલોચ કરીને અંદર આવ્યા. અંદર આવીને કસ્ટમર જોડે એમ ઝપાઝપી કરી અને પ્લસ એ બધું અમારું તોડવા લાગ્યું. નીટ યુજી વિરોધ સાથે જોડાયેલા 13 કેસમાં હવે કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારે જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો સામે કોઈ જ પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે. જોકે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી ચાલુ રહેશે. આ નિર્ણયથી વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા લોકોને ઝડપથી મુક્તિ મળવાની પણ શક્યતા છે. લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી બાદ દિલ્હી સરકારે આ અંગે જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયને નીટ યુજી વિરોધ સાથે જોડાયેલા અનેક લોકો માટે રાહતરૂપ માનવામાં આવી રહી છે. ગુનાહિત ઇતિહાસ હશે તો તે લોકો પર ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે જેન્ઝીનું આ આંદોલન ઘણું ચર્ચામાં રહ્યું હતું અને અહીં પોલીસ અને આ જે પ્રોટેસ્ટર્સ હતા તેમની વચ્ચે પણ હિંસક આંદોલન બન્યું હતું અને હવે તેને લઈને જ આ મોટા સમાચાર. ગુનાહિત ઇતિહાસ હશે તો જ કાર્યવાહી થશે. અમદાવાદમાં અનુભવાયેલા ભૂકંપ પાછળ ફોલ્ટ લાઇન સક્રિય થવાનું કારણ સામે આવ્યું છે. નિષ્ણાતોના તારણ મુજબ ફોલ્ટ લાઇનમાં હલચલ થતાં અમદાવાદમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠાથી ખંભાત સુધી પસાર થતી ફોલ્ટ લાઇનમાં પ્રાકૃતિક પ્લેટ ટેક્ટોનિક મૂવમેન્ટના કારણે આ ભૂકંપ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યના બાવળા વિસ્તારમાં પહેલી વખત ભૂકંપનો આંચકો નોંધાયો છે. ISR એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના 2006 પછીના રેકોર્ડમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત એપી સેન્ટર નોંધાયું છે. આ ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ હતી. જોકે આંચકો હળવો હોવાથી કોઈ મોટા નુકસાનીના અહેવાલ અત્યારે સામે નથી આવ્યા. અમદાવાદ ગ્રામ્યમાં એપી સેન્ટર હોય એવું પહેલી વખત બન્યું છે. MP શાહ કોલેજ ગ્રાઉન્ડ પર લોકમેળો યોજવાના નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. આ મામલે તંત્રને આવેદનપત્ર પાઠવી કોલેજ ગ્રાઉન્ડ લોકમેળા માટે ફાળવવામાં ન આવે તેવી આકરી માંગ કરવામાં આવી. વિરોધ કરનારનું કહેવું છે કે 70 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સરકારી શૈક્ષણિક સંસ્થાઓનું આ ગ્રાઉન્ડ હાલ 2500 થી 3000 વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન્સ માટે મોર્નિંગ અને ઇવનિંગ વોક તેમજ પોલીસ અને GPSC ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ આ મેદાન મહત્વનું છે. શ્રાવણ માસની 7મ 8મે યોજાનારા લોકમેળામાં 1 થી 1.5 લાખ લોકોની ભીડ એકઠી થવાની સંભાવના છે, જેના કારણે ગંદકી, આરોગ્ય અને શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની ચિંતા વ્યક્ત કરાઈ. વિરોધકોએ માંગ કરી છે કે શૈક્ષણિક ગ્રાઉન્ડને બદલે લોકમેળા માટે વૈકલ્પિક સ્થળ નક્કી કરવામાં આવે. જાહેર હિતમાં જરૂર પડે તો હાઈકોર્ટનો સહારો લેવાની પણ ચેતવણી તેમણે ઉચ્ચારી છે. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.